હવે આપણે ફન ટાઈમમાં આગળ વધીએ. આપણને કીધું છે ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. અહીંયા આપણે પહેલાં ચિત્ર જોવાના, પછી પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન વાંચવાનો અને પ્રશ્ન વાંચીને જો ચિત્ર એને લાગુ પડતું હોય એટલે કે જે સ્પેલિંગ આપ્યો છે એ જ ચિત્ર હોય બરાબર, તો આપણે યસ વડે જવાબ આપવાનો અને ચિત્ર અલગ હોય તો આપણે નો વડે જવાબ આપવાનો. જો અહીંયા યસ વડે જવાબ આપવા તો સહેલો છે બાળકો બરાબર, પણ નો વડે ખાસ જોજો. નો વડે જ્યારે જો અહીંયા આપણને ઉદાહરણ જ આપ્યા છે, જોઈ લઈએ. પેનનું ચિત્ર આપ્યું છે અને કીધું છે આર ધીસ પેન્સિલ્સ, આ પેન્સિલ છે તો પેન્સિલ નથી પેન છે બરાબર, તો આપણે પહેલાં નો વડે જવાબ આપવાનો. નો ધે આર નોટ. નોની વાક્ય રચના જુઓ. નો ધે આર નોટ. નો એટલે ના, ધે એટલે તે, નોટ એટલે નથી, ના તે નથી એટલે કે તે પેન્સિલ નથી. તો શું છે તો કે ધે આર પેન્સ. જે ચિત્ર હોય એનું આપણે સાચું વાક્ય બનાવી નાખવાનું. ધે આર પેન્સ. ફરીવાર પેનનું ચિત્ર છે અને પૂછ્યું છે આર ધીસ પેન્સિલ્સ, આ પેન્સિલ છે તો આપણે જવાબ લખશું નો ધે આર નોટ. ના તે નથી, તો કે ધે આર પેન્સ, તે પેન છે બરાબર. તો બીજું આપણને ચિત્ર આપ્યું છે ઘુવડનું. આર ધોઝ આઉલ્સ, આ પહેલાં ઘુવડ છે તો હા છે એટલે આપણે યસ વડે જવાબ આપશું યસ ધે આર બરાબર, યસ ધે આર. તમારે હા વડે જવાબ આપે એટલે કે ચિત્ર આપેલું હોય બરાબર, જે પ્રશ્ન પૂછ્યો છે એ જ ચિત્ર આપેલું હોય તો જવાબ હામાં આવશે એટલે યસ ધે આર, અને ચિત્ર અલગ હોય તો નો વડે જવાબ આવશે નો ધે આર નોટ. પછી આપણે સાચું વાક્ય બનાવી નાખવાનું. આ બે વાક્ય રચના તમારે શીખવાની રહેશે. નો વડે જવાબ આપવાનો હોય તો કેમ લખવાનું અને યસ વડે જવાબ આપવાનો હોય તો કેમ જવાબ દેવાનો બરાબર. જોઈએ આપણે આગળ. અહીંયા આપણને પેલું ચિત્ર આપ્યું છે ગાય છે કેટલીક અને કીધું છે આર ધીઝ એલિફન્ટ્સ, આ હાથી છે તો જો ગાય છે તો શું આવશે તો કે ના એટલે કે નો ધે આર નોટ. તો શું સાચું આવશે તો કે ધે આર કાઉસ બરાબર, તે ગાયો છે. હવે આપણને છત્રીનું ચિત્ર આપ્યું છે અને કીધું છે આર ધોઝ અમ્બ્રેલાસ, પેલી છત્રીઓ છે તો હા છત્રીઓ છે એટલે યસ ધે આર બરાબર, યસ ધે આર. પછી આપણને કેટલીક હોડીનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે આર ધીઝ શિપ્સ, શિપ એટલે તો જહાજ થાય બરાબર, વહાણ થાય તો ના, નો ધે આર નોટ, ધે આર બોટ્સ. આપણે સાચું વાક્ય બનાવીશું ધે આર બોટ્સ. પછી બસનું ચિત્ર છે અને પ્રશ્ન પૂછ્યો છે આર ધોઝ કાર્સ, પેલી કાર છે તો ના, તો કે નો ધે આર નોટ. નો વડે જવાબ દેવાનો હોય ત્યારે એક વાક્ય તમારે યાદ રાખી લેવાનું નો ધે આર નોટ. યસનું વાક્ય યાદ રાખી લેવાનું યસ ધે આર બરાબર. તો નો ધે આર નોટ, ધે આર બસીસ, તે બસો છે. પછી ગ્લાસનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે આર ધીઝ કપ્સ, આ કપ છે તો કે ના, નો ધે આર નોટ બરાબર, ના તે નથી, ધે આર ગ્લાસીસ, તે ગ્લાસ છે બરાબર. પછી આપણને તરબૂચનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે આર ધોઝ વોટરમેલન્સ, તો કે હા વોટરમેલન એટલે તરબૂચ, તો તરબૂચ છે તો યસ ધે આર, હા તરબૂચ છે. જો સાવ સહેલું છે બાળકો, પણ તમારે થોડીક તૈયારી કરવી પડશે બરાબર, કેવી રીતના યસમાં જવાબ આપો અને કેવી રીતના નોમાં. પછી આપણને ગાજરનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે આર ધીઝ કેરટ્સ, શું ગાજર છે તો યસ ધે આર. પછી કેરીનું ચિત્ર છે અને પ્રશ્ન પૂછ્યો છે આર ધોઝ એપલ્સ, પહેલાં સફરજન છે તો કે ના, તો નો ધે આર નોટ. તો શું આવશે સાચું તો ધે આર મેંગોઝ. પછી બોક્સ આપ્યા છે અને પ્રશ્ન પૂછ્યો છે આર ધીઝ બેગ્સ, શું બેગ છે ના બોક્સ છે તો નો ધે આર નોટ, ધે આર બોક્સીસ બરાબર. પછી ખુરશીઓનું ચિત્ર છે અને પૂછ્યું છે આર ધોઝ ચેર્સ, આ ખુરશીઓ છે તો હા, તો યસ ધે આર બરાબર. યસ વડે જવાબ આપવાનો, હા વડે, યસ એટલે હા એ તો ખબર જ છે તમને. પછી બુકનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે આર ધીઝ પેન્સ, આ પેન છે ના, તો લખશું નો ધે આર નોટ, ધે આર બુક્સ બરાબર. પછી પતંગનું ચિત્ર આપ્યું છે અને તમને પ્રશ્ન આપ્યો છે આર ધોઝ બોટ્સ, આ બોટ છે હોડીઓ છે તો કે ના, તો નો ધે આર નોટ, તો સાચું વાક્ય બનશે ધે આર કાઇટ્સ, પેલી પતંગો છે બરાબર.